સ્વાગત છે। અમદાવાદમાં સુરતાલનો ભવ્ય ગાના એરેના એક જ ગુરુના 15 રત્નો એક મંચ પર। અમદાવાદના સંગીત પ્રેમીઓ માટે 12 એપ્રિલ 2026ની સાંજ યાદગાર બની રહેશે। શહેરના શ્રેષ્ઠ ફાઉન્ડેશન ખાતે ધ ગાના એરેના ગુરુ શિષ્ય કનેક્ટ સિઝન 3 અંતર્ગત એક ભવ્ય ઓપન એર કન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ ગુરુ અને શિષ્ય વચ્ચેના અતૂટ સંબંધોને સંગીતના માધ્યમથી ઉજવશે। આ કન્સર્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં પ્રખ્યાત શાસ્ત્રીય ગાયન ગુરુ નિકેત ખાંડેકર પાસે તાલીમ પામેલા 15 જાણીતા વ્યવસાયિક ગાયકો એકસાથે પરફોર્મ કરશે। એક જ ગુરુના આટલા બધા પ્રતિભાશાળી શિષ્યો જ્યારે એક મંચ પર ઉતરે છે ત્યારે સંગીતનો એક દુર્લભ સમન્વય સર્જાશે। આ કલાકારો વર્ષોના સમર્પણ અને શીખવાની ધગશને પ્રેક્ષકો સમક્ષ જીવંત કરશે। આ સંગીતમય સાંજે શ્રોતાઓનો સોલો, ડ્યુએટ અને ભવ્ય કોરસ સાંભળવા મળશે, જેમાં ભારતીય શાસ્ત્રીય સંગીતથી લઈને સૂફી, બોલિવૂડ અને ફ્યુઝન જેવી વિવિધ શૈલીઓનો સમાવેશ થાય છે। આયોજકોના જણાવ્યા મુજબ આ કાર્યક્રમમાં એક જટિલ રચનાઓ પણ રજૂ કરાશે, જે લાઈવ પરફોર્મન્સમાં અત્યંત પડકારજનક માનવામાં આવે છે। સંગીતની સાથે આ કાર્યક્રમમાં મનમોહક નૃત્ય પ્રદર્શનનો પણ આકર્ષણનું કેન્દ્ર બનશે। પરંપરા અને ગ્લેમરના મિશ્રણ સાથે આ પ્રદર્શનો ભારતીય સંસ્કૃતિની ભવ્યતાને ઉજાગર કરશે। તમામ વય જૂથના લોકો માટે આ કાર્યક્રમ સંપૂર્ણ મનોરંજન પૂરું પાડતી એક સંગીતમય મિજબાની સાબિત થશે। હું ઋષભ શાહ છું, સેલ્વેરા સ્ટુડિયોમાંથી। ખાસ કરીને આયોજન જે ગુરુ શિષ્યનું થવાનું છે, કઈ રીતનું આપ પાર્ટિસિપેટ છો અને કઈ રીતના જોવો છો? ગુરુ શિષ્યનું જે આયોજન છે એ એક કલાને લઈને છે, એટલે એના માટે કરી અને અમારું પણ કામ જે છે એ પણ આખું કલાકૃતિનું જ છે। હવે ગુરુ શિષ્ય માટે અમે એવું વિચાર્યું કે ત્યાં આવવાવાળી બધી પબ્લિક બહુ ઇઝીલી અમારી પ્રોડક્ટને સમજી શકશે, તો ત્યાંથી સારું પ્રમોશન અમારી બ્રાન્ડ માટે ક્યાંય થઈ શકે નહીં, એના માટે અમે અહીંયા જોડાયા છીએ। ખાસ કરીને આપનો શું રોલ રહેશે આમાં જોડાયા છો? કઈ રીતના 3500 જેવી ક્રાઉડ કેપેસિટી આવવાની છે? જી, અમારો રોલ આમાં સરની સાઈડથી તો એ અમને જે પ્રોવાઈડ કરે એ, બાકી અમારી સાઈડથી એમની કોઈ એક્સપેક્ટેશન છે નહીં। જે બેસ્ટ અમે અમારા સાઈડથી એમને આપી શકીએ એ જ અમારું છે। ગુરુ શિષ્ય કનેક્ટ સિઝન 3 ધ ગાના એરેના આ કાર્યક્રમ 12મી એપ્રિલે શ્રેયસ ફાઉન્ડેશન એમ્ફીથિયેટર ખાતે રાતના 7 ઓનવર્ડ્સ ઓડિયન્સ આવવા મળશે, એટલે 8 વાગ્યાથી કાર્યક્રમ ચાલુ કરીશું અને લગભગ બધા મળીને 41 સિંગર્સ આમાં ઇન્વોલ્વ છે અને લગભગ 11 ઇન્સ્ટ્રુમેન્ટલ ટીમ છે આખી અમારી। અને આ કાર્યક્રમમાં લગભગ 6 થી 7 અલગ અલગ જોનર્સ તમને લોકોને ખાસ સાંભળવા મળશે, કે જેમ કે છે ક્લાસિકલથી લઈને વેસ્ટર્ન મ્યુઝિક સુધીની બધી અલગ જોનર્સ આ કાર્યક્રમમાંથી અમે લોકો પ્રસ્તુત કરીશું। કાર્યક્રમ તરીકે શું મેસેજ હશે અને કેટલા પાર્ટિસિપેટ જોડાશે? આ ગુરુ શિષ્ય કનેક્ટ એક બાબત એવી છે આખી કે જેમાં ગુરુ અને શિષ્ય આનું કનેક્શન કેટલી રીતે હોઈ શકે એ તમને આ આખા કાર્યક્રમમાંથી તમને ખબર પડશે। અને મેં કહ્યું એ પ્રમાણે આખું 41 સિંગર્સ આમાં પાર્ટિસિપેટ ટોટલ કરશે। કેવા પ્રકારના સોંગ રજૂ કરવામાં આવશે એ દિવસે? એમાં ક્લાસિકલ, સેમી ક્લાસિકલ, બોલિવૂડ, ડિવોશનલ મ્યુઝિક, સૂફી, વેસ્ટર્ન, ઇવન અમુક ફોક ફોર્મ્સ જેમ કે લાવણી છે, એ બધા પ્રકારના સોંગ્સ આ પ્રોગ્રામમાંથી આપણે રજૂ કરીશું। કેટલી લેંગ્વેજના સોંગ રહેશે અને અમદાવાદ સહિત અન્ય કોઈ શહેરમાં ભવિષ્યમાં આયોજન ખરું? 2-3 અલગ લેંગ્વેજીસના સોંગ તમને સાંભળવા મળશે અને ઓફકોર્સ આ પ્રોગ્રામ જો બીજા સિટીઝમાં ફેલાવવાની ઓફકોર્સ અમારો પ્લાન છે, તો ઇટ ઇઝ એટલે એવું થાય તો ઇટ ઇઝ ગ્રેટ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।